અમારા મહેમાન આવી ગયા છે ને આ છે અમારા સવિયાઈ મહેમાન. કેમ છો સવિયાઈ, મજામાં? અત્યારમાં હવે મિત્રો મારા મમ્મી કઢી ખીચડી બનાવે છે, તમને બતાવું ને તો જો અત્યારે કઢી બનાવવાની સારી છે. રાય ને એવું બધું કાઢે છે. હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં? મજા મારશે બધાને. જય માતાજી, હર હર મહાદેવ. અને મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધું છે નાહી ધોઈને ફ્રેશ થઈને. અત્યારમાં જો આપણે બધું ભેંસુને નેરી દીધું છે ને જો અંદર ને જો અહીંયા આપણે થોડાક ખીલા ખોરા થાય એટલે બાંધી દેવાની છે. અને એક ભેંસ મિત્રો આપણે અત્યારે અંદર જ બાંધી છીએ, કેમ કે જો આને છે ને મિત્રોના ઝીકા નથી ગયા એટલે જો આને અંદર બાંધી છે. ને મારી મમ્મી જો અત્યારે મિત્રો પાણી ભરવાની તૈયારી કરે છે, હજી છાશ કરવાની તૈયારી કરે છે. પાણીની નહીં જો આગળ આપણે અહીંયા છાશ કરવાની છે, કેમ કે દહીં ને એવું બધું ભેગું કરે છે ને દહીં ને એવું બધું ભેગું થઈ જાય ને એટલે એ છાશ કરશે. જો મારી મમ્મી આવી જશે. મમ્મી તમારે અત્યારમાં શું કરવાનું છે? તો છાશ કરે છે. ને અહીંયા જો મિત્રો અત્યારમાં ચાનું કામકાજ ચાલે છે. તો અમારી બેન જો મિત્રો અહીંયા ચા બનાવે છે દૂધવાળી. તો હવે દૂધવાળી ચા બની જાય મિત્રો એટલે આપણે પી લઈએ, કેમ કે અત્યારમાં આપણે ચા પીવાની બાકી છે. તો ચા પી લઈએ પહેલાં. ને અહીંયા તો આપણે છાશ બની જાય. છાશ બની જાય એટલે પછી આપણે જમવાનું કામકાજ શરૂ કરી દઈએ. તો અત્યારમાં મિત્રો અમારે છકલીના બચ્ચા હતા ને જીના જીનાથી અત્યારમાં એક બચ્ચું મિત્રો ઉડી ગયું છે. હું તમને બતાવું ને તો જો અહીંયા છે, ઝૂમ કરીને બતાવું ને તો જોઈ લે મિત્રો. હજી નાનું એવું જ છે મિત્રો, કેમ કે હજી બહુ ઉડતા નથી આવડતું. ને એની માં ને એ બધા મિત્રોને સણ દેવા આવે ને એટલે એની પાસે પાછું એ જડી જાય. ને ત્યાં હતા ને હાલો તમને બતાવું તો અમારે ખોખું હતું ને મિત્રો, એમાં એના બચ્ચા હતા. કેટલા 5 બચ્ચા હતા મિત્રો ખાલી ચકલીના. એમાંથી આજે એક ઉડી ગયું છે ને 4 હજી છે. તો જો આ ખોખું મિત્રો જોઈ લો. આ ખોખું તમે જોઈ શકો, આ ખોખાની માઇલ પાસે. ને હવે મિત્રો 4 બસા છે ને એ બધાને મિત્રો પાખું આવી ગયું છે. એટલે પાખું આવી જાય પછી મિત્રો બસા ન રહે. અમે ઘણી ટ્રાય મારી મિત્રો અંદર રાખવાની પણ ન રહે. પછી સાવા દીધું એક ને હવે 4 છે ને એ મિત્રો આજકાલમાં વૈયા જાય છે. બીજા માળા ઘણા મેકેલા છે તો એમાં પણ પાછા બધા બેસા મેક. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને જમવાનું બધું બની ગયું છે. અત્યારમાં બની છાશ ને દાળ છે ને આ રોટલા છે. ને અત્યારે આપણે મિત્રો છે ને દાળ બહુ ન ખાવ ને એટલે આપણે થોડીક જ લીધી છે. તો હવે હું જમી લઉં ને પછી પાછું આપણે મળીશું 3 hours later. તો મિત્રો અત્યારે જો વરસાદ આવે છે ઝરમર ઝરમર જેવો. અને જો અત્યારે અમારા મહેમાન આવી ગયા છે ને આ છે અમારા સવિયાઈ મહેમાન. કેમ છો સવિયાઈ, મજામાં? કંઈક બોલો તો ખરા. એને મિત્રો અમારા શરમ લાગે છે, કેમ કે એને છોકરાની થોડીક બીક હોય ને મિત્રો એટલે એ વિડીયામાં કાંઈ બોલે નહીં. ને એને અમે સા પાઈ દીધી છે ને એટલે હવે જો એ વિડીયો ચાલુ કર્યો એટલે ભાગે છે. અરે જાય છે હવે, કેમ કે એને છોકરાના બીક થોડીક હોય ને મિત્રો એટલે બધા વિડીયોમાં ન ઉતરે. એટલે આપણે તમ તરત ઉતારી લઈશું, કાંઈ બીવાનું ન હોય. તો અત્યારે મિત્રો વરસાદ આવે છે તો વરસાદ રહે પછી આપણે એકાલી 2 રીલ શૂટ કરીએ. અત્યારમાં હવે મિત્રો મારા મમ્મી કઢી ખીચડી બનાવે છે, તમને બતાવું ને તો જો અત્યારે કઢી બનાવવાની સારી છે. રાય ને એવું બધું કાઢે છે ને ખીચડી બની ગઈ. તો મિત્રો કઢી ખીચડી બને પછી આપણે જમી લઈએ. તો ફેમિલી અત્યારે આપણે જમી કરીને આવી ગયા છે. બસ તો બધું ભેંસું બેસી ગયું છે, ભેંસ ગાય બસ તેને બેઠ દીધું છે ને આપણે જમીને આવી ગયા છીએ. મિત્રો હા ખાસ વાત કહી દઉં કે આપણે કઢી ખીચડી બનાવવાની હતી. મેં તમને એ ક્લિપ બતાવી પણ આપણે જમવાની હતી ને હું જમીને આવ્યો પણ મેં એ ક્લિપ ન બતાવી, કારણ કે એ બદલ સોરી મિત્રો, કેમ કે મને ભૂલાઈ ગયું. તો આજનો બ્લોગ અહીંયા સુધી પૂરો કરીએ. અહીંયા કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો અને મળીએ નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.